પછી સેલ્ફ ડિક્લેરેશન જો મેં તમને કીધું એમ આમાં આપવાનું થતું હોય અને સોગંદનામું હોય, બે વસ્તુ એક જ છે. સેલ્ફ ડિક્લેરેશન ને સોગંદનામું ઓલામાં સ્ટેપ પેપર વાપરવાનું છે, આમાં વાપરવાની જરૂર નથી. ઘરઘેણું અને લગ્ન બે હરખા જ છે, બંનેમાં કન્યાની જરૂર પડે જ, બરોબર. વિધિ જુદી છે, બાકી જાણે આ બધામાં જમાડવા જ પડે. તો સોગંદનામું આથી નીચે સહી કરનારા હયાતીમાં હક દાખલ હોય તો જે વ્યક્તિ પોતે દાખલ કરે છે એનું નામ, અને એ વ્યક્તિ ગુજરી ગયો હોય તો એના વારસદાર કોઈ પણ એક વ્યક્તિ, મોટો કે નાનો દીકરો મહત્વનો નથી, કોઈ પણ એક દીકરો અરજી દાખલ કરે છે તો એનું નામ. સમજાણું? બેને અલગ અલગ ડ્રાફ્ટિંગ બનાવવાની જરૂર નથી. જે અરજદાર છે એનું નામ, એનું નામ, સરનામું, ઉંમર વગેરે મારા સત્યધર્મ નામ સોગંદ ઉપર નીચે મુજબ હકીકત જાહેર કરું છું કે મારા કુટુંબમાં મારી હયાતીના વારસાએ આમાંની જરૂર છે. જો હયાતીમાં હક દાખલ કરતો હોય તો, અને હયાતીમાં હક ન હોય તો આથી આ સોગંદનામું કરી જાહેર કરું છું કે મારા પિતાશ્રી કે જે રિલેશન હોય એનું ગુજરી જવાથી આ આંબો મિલકતમાં નામ દાખલ કરવા હેતુથી, વારસા દાખલ કરવા હેતુથી આંબાની જરૂરિયાત ઊભી થતી હોવાથી આ નીચે મુજબની હકીકત જાહેર કરું છું. ખોટી હકીકત જાહેર થશે તો એ ગુનો ગણાશે, જેની મને ખબર છે. બસ પછી નીચે વારસદાર બતાવી દો, એના સંબંધ સાથે બતાવી દો. પ્રથમ હંમેશા કોઈ પણ વ્યક્તિ ગુજરી ગયો હોય તો એને પત્ની બતાવવી પડે. પેલા વારસદારમાં પત્ની ગુજરી ગઈ હોય તો એ બતાવવાની, બે કરેલી હોય તો બે બતાવવાની. હોય છે આપણા નસીબમાં નથી ભાઈ. હા, ચાર હોય, જે હોય એ દેખાડવાનું. પછી જેના જે સંતાન હોય દેખાડવાના, બરોબર. આપણે એક લીટીમાં જાણીએ, ગોટાળા ન થાય. વિડીયો સાંભળે છે ને, પત્ની બતાવવાની, ગુજરી ગઈ હોય તોય બતાવવાની, એનું ડેથ સર્ટિફિકેટ રજૂ કરી દેવાનું. એટલું નામ ચડે નહીં પણ નામ નોંધાઈ જાય, બરોબર છે. પછી ક્રમમાં બને ત્યાં સુધી બતાવો, આડાવાળા ક્રમ હાલે. પણ મોટો દીકરો, બીજો દીકરો, દીકરી જે હોય દીકરી એ બતાવવાની, છુપાવવાની નહીં. છુપાવશો એટલું અઘરું થશે. હવે એક દીકરો ગુજરી ગયો છે તો અહીંયા એનું ડેથ સર્ટિફિકેટ રજૂ કરવાનું હારે, એટલે એની વારસાઈ પછી હારે ચડાવી તો હારે, પાછળથી ચડાવી તો પછીથી ચડે, પણ બને તો હારે ચડાવી દેવાની ગુજરનારની. એટલે એના એટલા હક પૂરતું જ ચડે. ઘણા એમ કે મારા 3 ભાઈઓ છે, એક ભાઈ ગુજરી ગયો છે, હવે એના 4 છોકરા છે, તો મારે તો હારો પેલા નામ ન ચડાવવું તો ત્રીજો ભાગ થાય, 4 છોકરાનું નામ ચડાવવું મારો 7મો ભાગ થાય, ન થાય. ભાગ તો જતો હોય એ જ થાય, ઓલા એના ભાગ પૂરતા ભાગીદાર થાય. એટલે એવી ચિંતા કરવાની જરૂર નથી. ઘણા આવું દુઃખ હોય એમ જાય કે હારે નથી ચડવું ભાઈ, એ હરકા ભાગીદાર થઈ જાય. હરકા ભાગીદાર ન થાય. તમે આંબો બનાવ્યો એટલે એના હક પૂરતા જ ભાગીદાર થાય.